તો કેમ છો મારા વાલા મિત્રો, તમારું બધાનું સ્વાગત કરું છું મારા નવી વિડીયોમાં। દોસ્તો સવારમાં દાંતણ બાતણ કરીને ફ્રેશ થઈ ગયો, મતલબ મોં ધોઈ લાગ્યું છે। ચા પીવાનું તો બાકી છે, હજુ નાવાના પણ બાકી છે, પણ જો સરસ મજાનો સુરત દાદા ઉપર ચડી ગયા છે મિત્રો, જુઓ બહુ જ। અને જો કેટલી સરસ મજાની અહીં કેરીઓ લાગી છે, આ તમે જોઈ શકો છો। ત્યાં છે ને એવી રીતના છે બધું, મતલબ ગ્રીન ગ્રીન દેખાય પણ નહીં, પણ ત્યાં થોડી દેખાય છે। અને અહીં કેટલા સરસ મજાના બધું આવી રીતના છે। તો દોસ્તો અમારા વિડીયોમાં બની રહેજો, બહુ જ મજા આવશે। ચાલો હવે નીચે ગઈએ, ચા બની જવાની તૈયારીમાં હતી, મેં જોઈ હતી। હું થોડું ટહેલવા આવેલું, તો જો અહીં ગાડી સરસ મજાના આ લોકોની પણ કેરી કેટલી સરસ છે, મોટી મોટી કેરી છે આ લોકોની તો ખતરનાક। અમારા આંબો હતો ને એમાં કઈ લાગી જ નહીં ને કેરી, ખબર નહીં, અમારી કિસ્મત નહીં। ચલો સવારમાં આપણી પાસે ચા અને નાસ્તો આવી ગયો છે, તો ચાલો આપણે લોકો બધા ચા નાસ્તો કરી લઈએ। તો મહિલા ચા નાસ્તો કર્યા પછી ત્યાં સુધી તમે લોકો બી ચા નાસ્તો કરી લો ભાઈ। વાગી ગયા છે 9 ઉપર થઈ ગયા છે। એ દોસ્તો જોઈ શકો છો, દોસ્તો તમે મારાથી હિન્દીમાં બોલાઈ જાય છે, તો જોઈ શકો છો આપણે દુકાનની અંદર આવી ગયા છે મસ્ત ઘરે ચા નાસ્તો કરીને। આજે મહાવીર જયંતિ છે દોસ્તો, અને જો સરસ મજાનું બેન્ટ વાગી રહ્યું છે। आज महावीर जयंती है, आज महावीर जयंती है, इसी प्रकार के वो गाने को ट्रांसलेट करके बनाया गया है। चलो अपन तो कल वाली ब्लाउज सी लेंगे दोस्तों, पर महावीर जयंती की जो शाह लोग है या उन लोगों को महावीर जयंती की बहुत बहुत शुभ कामना। चलो दोस्तों मिलते हैं। तो देख सकते होंगे दोस्तों, मतलब मैं दुकान अंदर छूँ અને જે આપણે બ્લાઉઝ કાલની ચાલુ કરેલ મિત્રો આટલી જ બની। એનું કારણ એ છે કે બીજા ગ્રાહકને શું થયું કે તેને આપવાનું થયું, તો આ બ્લાઉઝ પાછી અડધી જ રહી ગઈ। તો હવે જોઈએ આ બ્લાઉઝ આપણે આવીને બનાવી દઈએ, અને પછી એક આ બ્લાઉઝ બનાવવાની છે મારે। જુઓ આ બ્લાઉઝ, એની બોર્ડર કંઈ કે બોર્ડર પરથી ખ્યાલ આવશે, આ બનાવવાની છે। અને કંઈક આ રીતના પેટર્ન છે, સ્લીવમાં આવું કરવાનું છે, અહીં ઝૂલ કરવાની છે, ત્રિકોણ આપીને એક ફ્લાવર મૂકવાનું છે અહીં ગાડી, એવી રીતના પેટર્ન છે। અને પાછળની પેટર્ન કંઈક આ રીતના છે મિત્રો। તો ચાલો મળ્યા થોડી જ વારમાં, ભૂખ લાગી ગઈ છે અને 1:30 વાગી ગયો, કમ્પ્લીટ 1:30 ઉપર થઈ ગયો। તો હવે આપણે ઘરે જઈએ ને જમવા માટે। બાકી દુકાનનું જવું કંઈક આ રીતના વાતાવરણ છે, લાઇટ બાઇટ બધી મેં ચાલુ કરી દીધેલી છે, મતલબ ચાલુ જ હતી, ગ્રાહક હતા ને એટલે। તો બાકીનું તો ગ્રાહક બધા આવે ને જાય ને એવું તો થયા જ કરતું હોય। તો ચાલો ઘરે જઈને મળ્યો, ત્યાં સુધી અત્યારે મારી દુકાને મતલબ ક્લોઝ કરવી પડશે। તો ચાલો જઈએ ઘરે। હે ઓ રાધા રાની, જો આ કૃષ્ણની રાધા રાની આ બાજુ બતાવની, કેમ ના? પછી તું મોટી થાય તો પછી આમાં જો હે ને ફોટો પાડો કીનું કેમ ના? જુઓ આ રાધા રાની હંટાઈ છે, આ રાધા રાની હંટાઈ છે। જુઓ ફોન કોનો આવ્યો? તમે જોઈ શકો છો મસ્ત કેરીનું કચુંબર બનાવેલું છે, મગ છે, સરગવાની સિંગ છે, રોટલી છે। તો ચાલો જમી લઈએ। આજનું બપોરનું જમવાનું વાગી ગયો છે 1:30 ઉપર, 2 વાગવાના, પણ આરામથી જમીએ અમે તો। તો ચાલો જમીએ। જુઓ આ પ્રકારનું છે જમવાનું, જોઈ શકો છો મિત્રો। સાંજનું 6 વાગ્યાનું 5:30નું વાતાવરણ આવી રીતના છે, અને ભૂંડડા પકડવા વાળા આવેલા છે। ભૂંડડા પેલા જો ટ્રકમાં છે ને અહીં ગાડી શું કહેવાય, આયરા ટીમાં ભૂંડડા પકડે ને ડુકડા કહેતી ને આવી રીતના છે। જો વાતાવરણ સરસ મજાનું અમારી ગામનું, કોઈ રિક્ષા ને કોઈ ગાડી ને કોઈ બસ ને આવું બધું ચાલ્યા જ કરતો હોય। અમારી કીનુ મેડમ ઊભી રહેલી છે। तो चलो मित्रों आप दुकाने जाइए और दुकान पर जाइए महिला। चलो दोस्तों रात के बज चुके हैं 8:30 और दुकान को मैं अभी बंद कर रहा हूँ। शायद मैं फिर से अभी आऊँगा क्योंकि काम ज़्यादा है, तो मैं सोच रहा हूँ थोड़ा काम कर लिया जाए।
क्योंकि बहुत दिन प्रतिदिन बहुत ही काम बढ़ रहा है और इसलिए अब क्या ही करें, काम ज़्यादा है तो है, उसको करना ही पड़ेगा। तो मैं खा पी के फिर से दुकान के अंदर आऊँगा दोस्तों। और देखिए रात का माहौल कुछ इस प्रकार से है, देख सकते होंगे, ये मेरी दुकान के बिल्कुल सामने है। तो चलो मैं दुकान को बंद करता हूँ और घर जाके खाना खाने के बाद थोड़ा बैठ के आ जाएंगे दुकान के अंदर। अभी 8:30 बजे, 9:30, 10 बजे तक आएंगे, फिर एक 2-3 घंटे काम करेंगे। चलो बाय बाय। જોઈ શકો દોસ્તો, આપણે ફ્રેશ થઈને બેસી રહેલા, હવે જમવા બેસી ગયા છે, 8:45 થવાની તૈયારીમાં છે આઈ થિંક। તો જોઈ શકો છો અહીંયા છે દાળ ગરમ ગરમ અને ચાવલ અને સબ્જી છે, રીંગણ બટાકાની સબ્જી છે। તો ચાલો જમી લઈએ, તો થોડી વાર પછી મળ્યા તમને। એટલે વિડીયો બહુ લોંગ થઈ જશે, એટલે આપણે આ વિડીયોને અહીં જ રાખીએ, કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય માતાજી અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો બાય બાય।